કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે હવે હેરોનના સૂત્રમાં આગળના એક્ઝામ્પલ ગણીએ છીએ. એક્ઝામ્પલ નંબર 3. બગીચામાં એક લપસણી છે. તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી રંગી તેના પર કીટ તપાસ green and clean. લખેલ છે. જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો દિવાલનું ક્ષેત્રફળ શોધો. રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો. હવે એની બાજુના માપ છે કે આપણે 15 મીટર, 11 મીટર અને 6 મીટર આપેલા છે અને કીપ ધ પાથ ક્લીન એન્ડ ગ્રીન એવું અહીંયા લખેલું છે. green and clean. બરાબર છે. હવે આપણે શું કરીશું તો કે ત્રણ બાજુના માપ આપેલા છે તો આપણે પહેલા એની પરિમિતિ અર્ધ પરિમિતિ શોધી કાઢશું. માટે x બરાબર a + b + c ભાગ્યા 2. હવે ધારો કે આપણે આને abc નામ આપીએ છીએ તો ખૂણાની સામેની બાજુ સ્મોલ a, b ની સામેની બાજુ સ્મોલ b અને c ની સામેની બાજુ સ્મોલ c. એટલે સ્મોલ a તરીકે આપણે 15 મીટર લખીશું, b તરીકે 6 અને c તરીકે 11 ભાગ્યા 2. 15 ને 6 21 ને 10 31 32 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 16. માટે x બરાબર 16 મીટર. મીટરમાં છે તો મીટરમાં જવાબ આવશે. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે તો એનું સૂત્ર લખીશું. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s - a s - b અને s - c બરાબર વર્ગમૂળમાં ચલો s તરીકે કેટલા છે 16 ઓછા સ્મોલ a તરીકે આપણને મળ્યા છે 15, પછી 16 ઓછા સ્મોલ b તરીકે આપણને મળ્યા છે કેટલા મળેલા છે 6 અને 16 ઓછા c તરીકે આપણને મળેલા છે 11 બરાબર વર્ગમૂળમાં 16 માંથી 15 ગયા તો 1, 16 માંથી 6 ગયા તો આપણને મળશે 10 અને 11 ગયા તો મળશે 5 બરાબર. હવે 16 છે એનું વર્ગમૂળ નીકળશે એટલે 12 આવશે 4, અંદર રહેશે 10 અને 5. 10 ના પાછા બે ઉપર 2 × 5 × 5 5 × 5 એટલે આપણને મળે છે 25. તો 4 વર્ગમૂળમાં 2 × 25 અને આ 25 નું પાછું વર્ગમૂળ નીકળશે એટલે આપણને મળશે 4 × 5 વર્ગમૂળમાં 2 એટલે કે આન્સર આપણને 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર આટલો આપણને આન્સર મળે. કેટલો મળશે 20 વર્ગમૂળમાં 2 મીટર સ્ક્વેર. ચલો હવે આપણે બીજો એક એક્ઝામ્પલ લઈએ છીએ. એક્ઝામ્પલ નંબર 2.
આપણને કહ્યું છે કે એક ફ્લાયઓવર ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. આ દિવાલની બાજુઓ 122 મીટર 22 મીટર અને 20 મીટર છે. સોરી 120 મીટર છે. જાહેરાત પ્રતિ વર્ષ 5000 રૂપિયા પ્રતિ મીટરના દરે મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. એક કંપની તે દિવાલનો ઉપયોગ તે દિવાલને 3 મહિના માટે ભાડે રાખે છે. તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે? હવે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે અહીંયા આપણને ફ્લાયઓવર આપેલો છે, બરાબર છે. હવે આ ફ્લાયઓવરની જે ત્રિકોણાકાર દિવાલ છે એનો ઉપયોગ એક કંપની જાહેરાત માટે કરે છે. આનું માપ આપણને 122 મીટર આપ્યું છે, આ માપ આપણને 22 મીટર આપ્યું છે અને નીચેનું માપ 120 મીટર આપેલું છે. હવે ધારો કે આપણે એને નામ આપીએ છીએ A, B અને C. તો તમે જોશો કે ખૂણાની સામેની બાજુ આપણે સ્મોલ a તરીકે લઈશું, B ની સામેની બાજુને સ્મોલ b અને C ની સામેની બાજુને સ્મોલ c તરીકે લઈશું. આપણને 3 બાજુઓના માપ આપેલા છે કે પહેલા તો આપણે એની અર્ધ પરિમિતિ S શોધીશું. એટલે કે અર્ધ પરિમિતિ S બરાબર A + B + C ભાગ્યા 2. ચલો S ના માપ કઈ રીતે આપેલા છે? સ્મોલ e તરીકે આપણે લઈશું 22 સ્મોલ b તરીકે 122 અને સ્મોલ c તરીકે કઈ આવશે 120 એને ભાગ્યા 2. તો તમે જોશો સરવાળો કરીએ 122 22 અને 20 4 6 અને કેટલા આવશે? સોરી 122 120 એટલે કે 264 બરાબર છે. 120 122 અને 22 એટલે 264 ભાગ્યા 2 એટલે આપણને મળશે 132 બરાબર છે. તો કે આપણને S છે એ આપણને 132 મીટર મળે છે. હવે આપણે એની શું શોધવું છે? તો કે આપણે એનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. હવે ત્રિકોણ ફ્લાયઓવરની દિવાલનું ક્ષેત્રફળ દિવાલનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? વર્ગમૂળમાં અહીંયા પણ મળશે S કૌંસમાં S - 1 S - b અને S - c બરાબર. ચલો વર્ગમૂળમાં S તરીકે કેટલા મળ્યા? 132 એટલે અહીંયા આપણે 132 લખશું. 132 ઓછા સ્મોલ a તરીકે 22 પછી 132 ઓછા સ્મોલ b તરીકે કઈ સંખ્યા છે? 122 અને 132 ઓછા સ્મોલ c તરીકે છે 120 બરાબર છે. હવે આપણે એની બાદબાકી કરીશું. 132 ઓછા 22 કરો તો તમે જોશો કે 0 3 માંથી 1 અને અહીંયા કેટલા આવશે? 1 એટલે આપણને મળે છે 110 બરાબર. વર્ગમૂળમાં 132 કૌંસમાં 110 પછી 132 માંથી 122 જશે તો આપણને મળશે એકલા 10 બરાબર છે. અને 132 માંથી 120 જશે તો આપણને મળશે કેટલા આવશે? 12
बराबर है। अहींया आवशे 12। तो आ रीते आपणे बादबाकी करता बધી રકમ પડે છે। હવે આપણે એના અવયવ પાડીશું 132। તો તમે જોશો તો 132 માં 12 ગુણ્યા 11 કરીએ તો 1 ગુણ્યા 2 1 1 2 અને 1 ગુણ્યા 1 એટલે એમાં 132 મળે છે। આ સિવાય બીજા અવયવ પણ લખી શકાય પણ આપણે 12 ગુણ્યા 11 અત્યારે પસંદ કરીએ છીએ। 12 ગુણ્યા 11 એને ગુણ્યા 110 એટલે 11 ગુણ્યા 10 પછી ફરીથી 10 અને ગુણ્યા 12 बराबर है। તમે જોશો કે બધાના જોડકા બની જાય છે બરાબર। તો આપણે લખી શકીએ કાં તો બંને સંખ્યાનો ગુણાકાર કરો અથવા તો વર્ગ લખી દો 12 નો વર્ગ ગુણ્યા 11 નો વર્ગ ગુણ્યા 10 નો વર્ગ। વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય તો આપણને પૂર્ણ સંખ્યા 12 ગુણ્યા 11 ગુણ્યા 10 મળશે। એટલે કે આન્સર કેટલો આવશે તો 12 11 એટલે 132 બરાબર છે। હમણાં જ આપણે બેવ પડે અને 132 ગુણ્યા 10 એટલે 1320 मीटर स्क्वेर। तो आटलू आपने क्षेत्रफल मळे। हवे ए लोकोए कह्युं छे के जाहेरात छे ए प्रतिवर्ष 5000 रुपया प्रति मीटर स्क्वेरना दरे कमाणी करी आपे छे एटले आपणे जाहेरातनो खर्च शोधीशुं। जाहेरातनो खर्च तो कितना है 1 मीटर स्क्वेर ना छे रुपया 1320 आटला छे बराबर है। तो अपनी अरे सॉरी 5000 रुपया है 1 मीटर स्क्वेर ना रुपया है 5000। तो अपनी पास कितना मीटर स्क्वेर है 1320 मीटर स्क्वेर ना कितना रुपया 1320 गुणिया 5000 तो आटलो खर्च थाय आखा वर्ष माटे। હવે એક કંપની છે 3 મહિના માટે ભાડે રહે છે દિવાલોને। તો 3 મહિના માટેનો ખર્ચ બરાબર આથી તેનો ખર્ચ કેટલો આવશે તો અહીંયા આવશે 3 મહિના માટે ભાડે રહે છે એટલે 120 गुणिया 5000 एने गुणिया 3/12 12 महीना में एक वर्ष में 3 महीना माटे भाड़े रहे छे એટલે આપણે આની સાથે આ જે કુલ ખર્ચ ટોટલ જે આખા વર્ષનો ખર્ચ હતો એની સાથે આપણે આ રીતે ગુણાકાર કરીશું। હવે આપણે એનો છેદ ઉડાડીએ છે તો તમે જોશો 1 તો 3 ચોક 12 બરાબર છે અને 500 ભાગ્યા 4 કરો તો 125 ચોક 500 આવશે એટલે અહીંયા આપણને મળે છે 1250 बराबर है। हाँ 125 चौक 500 बराबर और ऊपर 0 एड कर दीजिए। अब 1320 गुणिया 1250 करवाना है। धारो कि આપણે 132 गुणिया 125 करिए। पहला तो 2 शून्य आवશે 1 गुणिया 2 1 तरी 3 1 1 2 પછી ફરી 1 શૂન્ય 2 4 2 તરી 6 2 4 2 5 2 10 5 તરી 15 16 અને 5 5 6 0 6 ને 4 10 12 13 14 15 3 2 5 ને 6 અને 1 16,500 आया बराबर है। આપણે બે 132 અને 125 નો ગુણાકાર કર્યો છે એટલે 16,500 એ મૂકીશું અને પાછળના બંને 0 આપણે એડ કરીએ એટલે કે 16,50,000 રૂપિયા 3 મહિના માટેનો ખર્ચ થયો। ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો। તો 3 મહિના માટે કંપની જે ભાડે રાખે છે આ દિવાલને સ્થાયી બની દિવાલને તો એને 16,50,000 રૂપિયા ખર્ચ આપવો પડે। હવે આપણે બીજો એક્ઝામ્પલ 1 લઈએ છીએ। આગળનો એક્ઝામ્પલ एग्जाम्पल नंबर 1 जेनी बाजूनी लंबाई स्मॉल a હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ट्रैफिक सिग्नल
ટ્રાફિક સિગ્નલના પાટિયામાં ફૂલ અહેડ લખેલ છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ મેળવો. તેની પરિમિતિ 180 સેન્ટીમીટર, પરિમિતિ 180 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? વિદ્યાર્થી મિત્રો, તમે જોશો કે અહીંયા આપણે એક વાત કરી છે કે સમબાજુ ત્રિકોણ આપેલો છે, બરાબર છે. ધારો કે આ એક ABC નામનો સમબાજુ ત્રિકોણ છે. હવે આપણને કહ્યું છે કે એની દરેક બાજુની લંબાઈ સ્મોલ a છે, ધારો કે, બરાબર છે. હવે ખૂણા એની સામેની બાજુને આપણે સ્મોલ a કહીશું, એટલે સ્મોલ a બરાબર સ્મોલ a, c ની સામેની બાજુ સ્મોલ c બરાબર સ્મોલ a, અને ખૂણા b ની સામેની બાજુ સ્મોલ b, બરાબર છે. હવે તમારે સ્કૂલના પાઠ્યમાં કેટલાક શબ્દો લખેલા છે, બરાબર. સ્કૂલ અહેડ એવા શબ્દો લખેલા છે, બરાબર છે. હવે એમ કહ્યું છે આપણને કેટલાક શબ્દો અહીંયા લખેલા છે અને આ પાટિયાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તેની પરિમિતિ આપણને આપેલી છે 180 સેન્ટીમીટર, બરાબર. તો પહેલા લખીશું કે ત્રિકોણ ABC કેવો છે? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ હોવાથી તેની બધી બાજુના માપ સરખા થાય. બધી બાજુના માપ કેવા થશે? સરખા. માટે AB બરાબર BC બરાબર CA બરાબર સ્મોલ a થાય. એટલે કે ત્રણ બાજુના માપ આપણે કેવા મળશે? સરખા મળશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણને ત્રિકોણ ABC ની પરિમિતિ આપી છે. તો ABC ની પરિમિતિ બરાબર કેટલા છે? AB વત્તા BC વત્તા CA, ત્રણ બાજુનો સરવાળો. પરિમિતિ આપણને આપેલી છે, જે રકમ લખીએ કહ્યું છે કે ત્રિકોણની પરિમિતિ 180 સેન્ટીમીટર છે. એટલે અહીંયા આપણે 180 લખીશું અને ત્રણ બાજુના માપ છે સ્મોલ a વત્તા સ્મોલ a. માટે 180 બરાબર 3a અને માટે 180 ભાગ્યા 3 બરાબર a, એટલે 60 આવશે. એનો અર્થ છે માટે a બરાબર 60, એટલે કે આપણને દરેક બાજુની લંબાઈ 60 સેન્ટીમીટર મળશે. આમ કહી શકાય. માટે AB બરાબર BC બરાબર CA બરાબર 60 સેન્ટીમીટર થાય, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું શોધવાનું છે? ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તમે જુઓ, પરિમિતિ આપણને કેટલી આપી છે? 180 સેન્ટીમીટર. 180 માટે S બરાબર પરિમિતિ ભાગ્યા 2, બરાબર છે. પરિમિતિ ભાગ્યા 2. S તરીકે S એટલે અર્ધ પરિમિતિ, બરાબર છે. ચલો, પરિમિતિ કેટલી છે? 180 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 90. એનો અર્થ થયો કે x આપણને 90 સેન્ટીમીટર મળે છે, બરાબર છે. આટલો મળશે. હવે આપણે એનું ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે. માટે સમબાજુ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર વર્તુળમાં S કૌંસમાં S માઈનસ a, S માઈનસ b અને S માઈનસ c બરાબર વર્તુળમાં. ચલો, S તરીકે આપણને કેટલા મળેલા છે? હમણાં જ આપણે શોધ્યું. S આપણને 90 મળ્યો છે, બરાબર છે. 90 ઓછા બાજુઓ કેટલી મળી? તો બધી બાજુ આપણને 60 સેન્ટીમીટર મળી છે, બરાબર છે. આ પણ 60 સેન્ટીમીટર અને આ પણ 60 સેન્ટીમીટર. તો આપણે અહીંયા બાદ કરીશું
ઓછા 60 બધામાંથી 60 બાદ કરીશું અને 90 ઓછા 60 બરાબર છે બરાબર વર્ગમૂળમાં ચલો 90 માંથી 60 બાદ કેટલા આવશે 30 બધામાં 30 આવશે 60 બાદ કરીએ છીએ એટલે હવે 90 એટલે શું થાય તો 30 તરી 90 એના આપણે અવયવ પાડીએ છીએ બરાબર છે ગુણ્યા 30 ગુણ્યા 30 ગુણ્યા 30 તમે જુઓ કે 30 30 ની બે જોડીઓ બની ગઈ એટલે આપણે લખી શકીએ વર્ગમૂળમાં 30 નો વર્ગ ગુણ્યા 30 નો વર્ગ એને ગુણ્યા 3 વર્ગ અને વર્ગમૂળ બંનેમાંથી દૂર થઈ જશે તો આપણને મળશે 30 ગુણ્યા 30 અને વર્ગમૂળમાં 3 બરાબર 30 ગુણ્યા 30 એટલે 900 એનો અર્થ છે કે 900 વર્ગમૂળમાં 3 આટલા શું આવશે સેન્ટીમીટરનો સ્ક્વેર તો આટલું ક્ષેત્રફળ આપણને મળશે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને 900 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટર મળે છે બરાબર છે દરેક બાજુની લંબાઈ આપણને કેટલી મળી 60 સેન્ટીમીટર એની અર્ધ પરિમિતિ આપણને 90 સેન્ટીમીટર મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 12.1 ના એક્ઝામ્પલ તમે ગણી શકશો થેન્ક યુ